હેલો, કેમ છો તમે બધા? વેલકમ ટુ માય વ્લોગ. ને આઈ હોપ તમે બધા સારા જશો. અને આપણે પાછા આજે ઉતવાડમાં નીકળી ગયા છે દુકાને. ને મારા પપ્પા શાકભાજીમાં થોડુંક જે દેશી ખાતર આવે તે નાખે છે, એટલે બધું સફાઈ બફાઈ ચાલુ જ છે. ને આપણા પાસે તો હવે બીજું ઘરનું કામ હોય, લીલો ચારો કાપવાનો, સૂકો ચારો ઢોરણ નાખવાનો, દૂધ ભરાવા જવાનું, એ બધું કામ મારું છે. પપ્પા ખાલી શાકભાજીનું જ બધું વન સાઈડ હાચવે જાય છે. ને હવે બીજું ઘરનું બી સાચવશે. ને આપણે હવે નીકળી ગયા છે દુકાને. ને હવે થોડુંક એવું લાગે છે કે સિઝન આવી છે, પણ જો એવું કહું ને ગાડીઓની સિઝન આવી છે એવું કહું છું ને તો નથી આવતી. એટલે યાર એ બધું એમ હું નહીં કે હું સીધું તમને બતાવી દઈશ, તમારીથી સમજી લેવાનું. તો હળો તાણી આપણે હવે ફટાફટ નીકળી જઈએ દુકાને. ને કાલ તો થોડોક આનો ખર્ચો થઈ ગયો, તો તમે આ પાઇપ જો જોઈ શકતા હો તો જો, કારણ કે હવે ફુવારા સિસ્ટમમાં છે ને હવે ઓલું દેશીવાળું જુગાડ બંધ થઈ ગયું હોય, જાતે પાવડા કૂટવાના. ફુવારા સિસ્ટમ આવી ત્યારથી બધું બધાને શાંતિ થઈ ગઈ છે, ને પાણીની બચત બી વધારે થાય. તો હળો ફટાફટ આપણે નીકળી જઈએ. પરેશભાઈ ઊભા છે બહાર પાછા. દુકાને જઈને આપણે તમને મળીએ. યુદ્ધના ધોરણે દુકાને પહોંચી ગયા છે. થોડીક સફાઈને એવું કરી લઈએ ને પછી આપણે તમને મળીશું. જે રીતેનું બધું છે, બોલ્ટ પૂરતા નથી કોઈ. સૂરજ ઉગશે આપણો સુખનો. હળો બધું પડ્યું હોય રમણ ભમણ, સફાઈ બફાઈ મસ્ત કરીને ફટાફટ તમને મળીએ. આજ હવે આ સ્કોર્પિયોનું કોમ પતાવીને આને રવાના કરવાની. હજી તો પાછી આ શિફ્ટ પડી છે. કાલ આ બોલેરોમાં થોડોક ઓટા મરી ગયા હતા, એટલે થોડુંક ટંટો થઈ ગયો હતો, એટલે આજે એને પતાવી દઈશું. બધું ફટાફટ પતાવીએ. લો હળો તાણી બોલેરો મોકલાઈ આલી, ગાડી વોશિંગમાંથી સ્વિફ્ટ એ કરી નાખી. ને હવે આ સ્કોર્પિયોનું લાગી ગયા વિપુલભાઈ, એટલે કરે જાય છે. ને ફિટિંગનું જ કામ ચાલુ છે. આપણે લોબુ કોઈ હે નહીં બાકી. આમાં કસ્ટમર કહેશે કે વોશિંગ કરવાની છે તો કરી નાખશું. નેકર પછી જય રામજી કી. ને આના પછી આ ગાડીનો વારો છે. ઓલતોડીને હેડ માટે આવી હતી ગાડી. હેડ ફ્રેશ કરાવવા મોકલ્યો છે. હેડ આવે પરિયો લઈ, એટલે મસ્ત હેડ બેડ બેહાડી વાયરિંગ બધું કરી નવા જેવું જ કોમકાજ હશે આપણે, એટલે ટેન્શન નહીં કસ્ટમરને ને આપણે બંને. પાછી એક ગાડી આવી ગઈ છે નિયોસ. અંદરથી મસ્ત ઇન્ટિરિયર બીજું ક્લીન કરી નાખ્યું હોય ને બહારથી હવે આને વોશિંગ કરી નાખીએ. લો હેડો તો ફટાફટ વોશિંગ કરીને પછી બીજા કામ પતાવશું. કામ હતું એ બધું પતાવી નાખ્યું હોય ને આપણે સીએનજીની લાઇનમાં ઊભા છે. જોઈ શકો તમે દુનિયાભરની સીએનજીની લાઈન હે બધી જ જગ્યાએ. ને જે બીજો પેટ્રોલ પંપ હતો, જ્યાં સીએનજી પંપ હતો, ત્યાં કોઈ એટલું બધું પ્રેશર નહોતું, એટલે અહીંયા આવવું પડ્યું. ને આ થોડો ઘણો સામાન લીધો છે, જોકે આપણો નથી બીજાનો છે, પણ લીધો છે સેવા. ને મામાનો છે, મામાના ઘરે મૂકવા જવાનો છે. મૂકીને પછી આપણે બીજું કામ એટલે પતાવશું. આજે આખા દિવસની દોડધામ હતી દુનિયાભરની, પણ તો બી હાર નથી માનવાની. સંઘર્ષ જ જીવન છે. લડો બહુ થઈ ગયું. દોડધામ ભર્યો દિવસ હતો આજે, ને બધું એમથી એમ રમણ ભમણ બધું કામકાજ, પણ બધું ફાઇનલી પલા પહોંચ્યા ત્યાં સુધી પહોંચાડી દીધા. જેમ તેમ બધું ભેગું કર્યું છે. ને હવે થોડીક શાકભાજીમાં આંટો મારવો પડે એવો છે. વાગ્યા છે 7:30 પોણા 8. ને શાકભાજીને થોડાક આંટા મારીએ, થોડુંક જોઈ લઈએ મોટું ને બીજું કાલ સવારના જોઈશું. ને હવે તો લગ્ન ગાળાની સિઝન છે, એટલે દુનિયાભરના લગ્ન છે, એટલે હવે લગ્નોમાં જવું કે ગેરેજમાં જવું કે શાકભાજીનું કરવું કે ઘરનું કરવું, શું કરવું કોઈ ખબર જ નહીં પડતી. પણ બધી જગ્યાએ આપણે ટાઈમસર પહોંચી જઈશું, જેમ આપણા વ્લોગ હમણાં પહોંચે છે એમ. તમે બી આપણને આવી રીતના જ જોતા રહેજો. લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લો હેડો રાણી.